નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। આજના આ નવા વિડીયોની અંદર આપણે વાત કરવાના છે સરકારી યોજનાની। જે સરકારી યોજના આઈ ખેડૂત ઉપર સરકારે આઈ ખેડૂત પોર્ટલની ઉપર જે યોજનાઓ આપતા હોય છે એ આઈ ખેડૂત પોર્ટલ સરકારે અત્યારે ખુલ્લું મૂકી દીધું છે અને એની અંદર અત્યારે સરકારી યોજનાઓની અંદર આપણને કઈ કઈ યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવી છે અને કઈ કઈ યોજનાઓની અંદર આપણને કઈ વસ્તુઓનો લાભ મળવાનો છે એના વિશેની આપણે માહિતી આપવાના છીએ। તો હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ઓલ નોટિફિકેશન ઉપર બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે અને નવી નવી માહિતીઓ મળતી રહે। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો, જેથી તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ઓનલાઈન અરજીના ફોર્મ શરૂ થઈ ગયા છે, બરાબર છે। એની અંદર અત્યારે જે આપણે વાત કરીએ તો વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે જે પાણી લઈ જવા માટે ખેતીવાડીની અંદર પાઇપલાઇન છે, તો આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી યોજનાઓની અંદર વોટર કેરિંગ પાઇપલાઇનની અરજી શરૂ થઈ ગઈ છે અને એના ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદ બીજી વસ્તુ છે એ છે સબમર્સિબલ પંપ। તો ખેતીવાડી માટે આપણે જે પંપ સેટ વાપરીએ છીએ સબમર્સિબલ પંપ, તો આ વસ્તુ પણ અત્યારે ઓનલાઈન અરજી એની શરૂ થઈ ગઈ છે અને એના પણ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। આ બંને વસ્તુની વાત કરીએ તો આ બંને વસ્તુ તમારે એવી છે મિત્રો કે જે પહેલાં ખરીદી કરી લેવાની છે અને ખરીદી કર્યા બાદ એનું બિલ સાથે રજૂ કરી અને ઓનલાઈન અરજી કરવાની છે। તો ખાસ મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખજો અને જો તમને પૂરેપૂરી માહિતી ન હોય તો તમારા નજીકના ગ્રામ સેવકને સંપર્ક કરજો અને જેથી તમને પૂરેપૂરી માહિતી મળી જાય। તો વોટર કેરિંગ પાઇપ પીવીસી પાઇપલાઇનની અંદર અને સબમર્સિબલ પંપની અંદર તમારે પહેલાં ખરીદી કરી લેવાની છે, એનું બિલ લઈ લેવાનું છે અને ત્યારબાદ તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે ઓનલાઈન અરજી કરવાની છે। ત્યારબાદ વાત કરીએ તો ત્રીજી વસ્તુ છે તાડપત્રી અને ચોથી વસ્તુ છે દવા છાંટવાનો બેટરીવાળો પંપ, બરાબર છે। તો આ ખેતીવાડીની યોજનાની અંદર તાડપત્રી યોજના અને બેટરીવાળો પંપ છે, તો એના માટે તમારે પહેલાં અરજી કરવાની રહેશે અને ત્યારબાદ જ્યારે તમને સરકાર તરફથી મંજૂરીનો લેટર આવે, મંજૂરી મળી જાય ત્યારબાદ તમારે એની ખરીદી કરવાની છે। તો ખાસ આ આઈ ખેડૂત પોર્ટલની અંદર અત્યારે 4 વસ્તુઓની સબસિડી શરૂ થઈ ગઈ છે, એના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। તો એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે તારીખ 3/2/2025 થી 16/2/2025 સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે આ અરજીઓ કરવાની રહેશે અને અત્યારે ખાસ આ અરજીઓ 4 જિલ્લા માટે જ ખાલી ખુલ્લી મૂકવામાં આવી છે। ખાસ મિત્રો ધ્યાન દેજો, અત્યારે આ અરજીઓ અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને ખેડા આ 4 જિલ્લા પૂરતી જ ખુલ્લી મૂકવામાં આવી છે। તો એ ખાસ ધ્યાન રાખજો। તો આ 4 જિલ્લાના જે ખેડૂત મિત્રો છે એના માટે અત્યારે લાભ છે એ અત્યારે 3/2/2025 થી 16/2/2025 સુધી પાઇપલાઇન અને સબમર્સિબલ પંપ અને તાડપત્રી અને દવા છાંટવાનો જે બેટરીવાળો પંપ છે એના માટે એ લોકો ઓનલાઈન અરજી કરી શકે છે। એ ઓનલાઈન અરજી કરવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટમાં તમારા 7/12/8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, તમારો મોબાઈલ નંબર, આ વસ્તુઓ ખાસ તમારે જોશે। અને આ અરજીઓ તમે ક્યાં કરી શકશો? તો આ અરજીઓ તમે ઓનલાઈન અરજી કરવા માટે તમારા ગામના ગ્રામ પંચાયતમાં જઈ અને વીસી પાસે કરાવી શકો છો અથવા CSC સેન્ટર એટલે કોમન સર્વિસ સેન્ટર છે તો એની ઉપર જઈને કરી શકો છો અથવા તમે સાયબર કાફેમાં જઈને કરી શકો છો અથવા તમને જો આવડે છે તો તમે તમારા મોબાઈલથી પણ અરજીઓ કરી શકો છો। તો ખાસ એ હેતુ છે મિત્રો કે આઈ પોર્ટલની અંદર અત્યારે ખાસ આ 4 જિલ્લાઓની અંદર આઈ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તો એ 4 જિલ્લાઓના ખેડૂત મિત્રોને આ લાભ લઈ શકે એ માટેનો આ માહિતીનો આપણે વિડીયો મૂકેલો છે। તો આશા રાખું છું કે વિડીયોની અંદર તમને માહિતી પૂરેપૂરી મળી ગઈ હશે અને આ માહિતી બીજા ખેડૂત સુધી પહોંચે એ માટે વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો। હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ, રેન પાઇપ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, સરકારી યોજના, બાગાયતી યોજના, આઈ ખેડૂતની યોજના, ટેકાના ભાવ, આ બધી માહિતીઓ તમને આ એક ચેનલ દ્વારા મળતી રહેશે। તો એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઉપર આપી દેજો, જેથી તમને નવો વિડીયો આવે તો તરત તેની માહિતી મળી જાય। આભાર। અસ્તુ। જય જવાન, જય કિસાન।